પ્રભુ ઈસુની જય મિત્રો, આજના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। નાતાલને હવે બસ થોડા દિવસ બાકી રહ્યા છે। આપણા વાલા પ્રભુ ઈસુનો જન્મદિવસ બહુ પાસે આવી રહ્યો છે। તમારામાંથી કેટલા લોકોએ નાતાલની તૈયારી શરૂ કરી છે તે કમેન્ટ કરીને જણાવો। આજે પ્રભુ ઈસુએ આપણને બહુ સરસ પવિત્ર વચનો આપ્યા છે, પણ આપણે તેના પર થોડી વાત કરી લઈએ, જે આપણને આજના પવિત્ર વચન સમજવામાં મદદ કરશે। આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર બાઇબલની દરેક ભવિષ્યવાણી એક પછી એક સાચી પડી રહી છે। પ્રભુ ઈસુના બીજા આગમનનો સમય પાસે આવી રહ્યો છે, તો આપણે જેટલા નાતાલ માટે એક્સાઇટેડ છે, જેટલી નાતાલ માટે તૈયારી કરી રહ્યા છે, તેટલી જ આપણે ઈશ્વરના રાજ્યમાં જવાની તૈયારી કરવી જોઈએ। શા માટે? શાશ્વત જીવન મળે તે માટે? સ્વર્ગમાં સુખ જ સુખ છે તેટલા માટે? ના, પણ આજથી 2025 વર્ષ પહેલાં આપણા વાલા પ્રભુ ઈસુનો જન્મ થયો હતો। તેમણે આપણા માટે, જે આપણે પાપી છીએ, આપણા ઉદ્ધાર માટે આપણે નરકમાં જતા બચી જઈએ, તેમણે આપણા બધાના પાપોને પોતાને માથે લઈ લીધા ને ક્રોસ ઉપર સહન કર્યું એવું દુઃખ જે કોઈ પણ સહન ના કરી શકે, અને પૂરી માનવ જાત માટે બલિદાન આપ્યું। શૈતાન ચાહે છે કે આપણે ભટકાઈ જઈએ, આપણા દુશ્મન કોણ છે તેને ઓળખીએ। નાની નાની વાતમાં પણ શૈતાન તેનું કામ કરી જાય છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે તે વાત આપણે જાણીશું નહીં તો આપણે ઈશ્વરના રાજ્યથી ધીરે ધીરે દૂર થતા જઈશું। તો ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચન આપણે વાંચીએ અને સાંભળીએ। પહેલું પવિત્ર વચન, ઉપદેશમાળા અધ્યાય 23 કડી 7। મારા બેટાઓ, વાણીને કેમ સંયમમાં રાખવી તે સાંભળો। મારી સૂચના જે ધ્યાનમાં રાખશે તે કદી સપડાશે નહીં। આ વચન એક આજ્ઞા જેવું છે। એક વાત શીખવવામાં આવી છે, જો આપણે તે કરીશું તો આપણે તેમના રાજ્યથી કોઈ દિવસ દૂર નહીં થઈએ। આપણા મનમાં જે ચિંતા હોય છે કે પ્રભુ પાસે કેવી રીતે જવું, તે ચિંતાને દૂર કરવા માટે આ વચન ખૂબ જ મદદરૂપ થાય છે। આ વચનથી પ્રભુ આપણને તેમની પાસે બોલાવી રહ્યા છે। આ વચનથી પ્રભુને આપણી ચિંતા, આપણા માટે રહેલો પ્રેમ તે દર્શાવે છે। આ વચનમાંથી આપણે જાણી શકીએ છીએ કે પ્રભુ આપણા માટે જે પ્રેમ છે તે દેખાય છે, પણ પ્રભુ ખાલી પ્રેમ નથી કરતા, પણ આપણા જીવનમાં જે આવનારી મુશ્કેલીઓ છે તેમાંથી બહાર નીકળવા માટે તેમની પાસે અને તેમના રાજ્યમાં જવા માટે રસ્તો બતાવવામાં આવ્યો છે। આ વચનથી આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે જો આપણે આપણા પ્રભુને ધ્યાનમાં રાખીશું નહીં તો આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે દુઃખ। એટલે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે મારી સૂચના જે ધ્યાનમાં રાખશે તે કદી સપડાશે નહીં, પણ સૂચના ધ્યાનમાં રાખી નહીં તો આપણે સપડાઈ જઈશું। આજનું બીજું પવિત્ર વચન, યાકોબ અધ્યાય 4 કડી 11। ભાઈઓ, એકબીજાની નિંદા ન કરશો। જે કોઈ પોતાના ભાઈની નિંદા કરે છે અથવા પોતાના ભાઈનો ન્યાય તોડે છે, તે શાસ્ત્રની નિંદા કરે છે અને શાસ્ત્રનો ન્યાય તોડે છે। પણ જો તમે શાસ્ત્રનો ન્યાય તોડો છો તો તમે એનું પાલન કરતા નથી, પણ એના ગાજી બનો છો। આપણા જીવનમાં ઘણીવાર આપણા જીવનમાં ઘણા લોકોથી દુઃખી હોઈએ છીએ અને લોકોના વિશે આપણા મનમાં નફરત પેદા થઈ જાય છે। તો તેનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? શૈતાન તેનું કામ ન કરી જાય તે પ્રભુ આપણે ચેતવણી આપે છે કે નિંદા કરવી નહીં। નિંદા કરવાથી શું થાય છે? આ વચનનું આપણે પાલન કરીશું તો આપણે ઈશ્વરના રાજ્યમાં જવાની જે તૈયારી કરી રહ્યા છીએ તેમાં આપણે આગળ વધી શકીશું। આ વચનથી આપણા મનમાં જે પાપ પેદા થાય છે, મૂળમાંથી જે જળ છે પાપની, હંમેશા માટે આપણા મનમાંથી નીકળી જશે અને શૈતાનની જે નાની નાની જે ચાલ હોય છે તે પણ ફેલ થઈ જશે। આજનું ત્રીજું વચન, તોબીત અધ્યાય 4 કડી 19। બધી વખતે પ્રભુ પરમેશ્વરની સ્તુતિ કરવી અને તને સન્માર્ગે દોરવા પ્રાર્થના કરવી, તો તારા બધા કામો અને યોજનાઓ સફળ થશે। બધી પ્રજાઓને એ દોરવણી મળતી નથી। સારા બાના કરનાર ઈશ્વર છે, તે જ મરજીમાં આવે તેને ઊંચે ચડાવે છે અને મરજીમાં આવે તેને પાતાળમાં પછાડે છે। માટે બેટા, આ શિખામણ યાદ રાખજે અને કદી એને તારા મગજમાંથી ભૂસવા ન દઈશ। આ વચનમાં આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે આપણા જીવનમાં દરેક કામમાં આપણા પ્રભુ પરમેશ્વરની સ્તુતિ કરવાની, એટલે
આપણા જીવનમાં દરેક કામમાં આપણે પ્રભુને શોધવાના છે. ઉદાહરણ તરીકે આજે સવારે આપણને સારી રીતે સારી સેવા સાથે પ્રભુએ જગાડ્યા. તે માટે જગાડે તેની માટે તો આપણે આભાર માનવો છે, પણ તેમાં પણ પ્રભુની કૃપાને લીધે આપણે જાગ્યા છે. તે રીતે પ્રભુને શોધવાના છે. આજે આપણે સારું ઘર મળ્યું, સારું ભોજન મળ્યું, સારી નોકરી મળી, સારું કંઈ પણ આપણા જીવનમાં મળ્યું હોય તો તે વસ્તુ માટે પ્રભુનો આભાર તો માનવાનો છે. આ રીતે આપણે દરેક કામમાં પ્રભુને પહેલાં શોધવાના છે. આજે આપણને જે કંઈ ખુશી મળી હોય તેના કરતાં પ્રભુને દરેક કામમાં શોધવું તે આ વચન આપણને જણાવે છે. અને આ રીતે આગળના વચનમાં કહેવામાં આવ્યું છે કે તને સન્માર્ગે દોરવા પ્રાર્થના કરવી. એટલે આપણે દરેકમાં પ્રભુ પરમેશ્વરને શોધવા જોઈએ. પણ કેવી રીતે? તો આપણે જાણવું જોઈએ કે આ જે મેં કાર્ય કરું છું તેમાં પ્રભુની ઈચ્છા છે. શું તેનાથી મને શાશ્વત જીવન મળશે? શું સાચેમાં પ્રભુ પરમેશ્વર ચાહતા હતા કે હું આ કાર્ય કરું? કારણ કે શૈતાન ક્યારે આવીને તેની ચાલ ન ચાલી જાય તે જોવું પણ જરૂરી છે. આજે હું તમને એક વાર્તા કહું, તેના પરથી તમે શીખી શકશો કે શૈતાનનું ચાલ ક્યારે ચાલી જાય તે આપણને ખબર નહીં પડે અને સારા કાર્યો કયા છે અને ઈશ્વરમય કાર્યો કયા છે. તો બન્યું એવું, એક વખત દૂર એક વિસ્તારમાં, એ વિસ્તાર એવો હતો કે આજ જંગલ જ વિસ્તાર હતો આખો. ત્યાં એક ચર્ચ હતું. ત્યાં એક વ્યક્તિએ ફાધરને ફોન કર્યો. ફાધરને ફોન કરીને કહ્યું, ફાધર અમારે અહીંયા ઘણા લોકો એવા છે જે ખ્રિસ્તી છે અને ચર્ચમાં આવવા માગે છે, પણ અમારા જે એરિયા છે ત્યાંથી ચર્ચ ઘણું દૂર છે. તમે અમારા ઘરે આવો અને એક નવું ચર્ચ બનાવો અને એક આપણે નવા ચર્ચનું ઓપનિંગ કરીએ. તો ફાધર ખુશ થઈ ગયા અને ફાધરે ફોન પર જ કહી દીધું, હા આપણે શરૂ કરીશું. અને ચર્ચ ચાલુ કર્યું. એકવાર ચર્ચ ચાલુ કર્યું, બીજી વાર ચર્ચ ભરાયો, ત્રીજી વાર ચર્ચ ભરાયું, ચોથી વખત ચર્ચ ભરાયું. દિવસે દિવસે એની સંખ્યા વધતી ગઈ ચર્ચમાં. એક દિવસ શું થયું કે જે વ્યક્તિએ ચર્ચ માટે ફાધરને ફોન કર્યો હતો તેમના ઘરે ઘણા લોકો આવ્યા હતા. તેમાંથી એમના છોકરાઓ હતા નાના અને બીજાના પણ છોકરાઓ નાના હતા. તો થયું કે નાના છોકરાઓ તો શું કર્યું કે તેમના જે ઘર હતું એમાં પર બોલ પેન કે માર્કરથી દિવાલ પર બધું માર્કિંગ કરી દીધું અને દિવાલ જે સારી દિવાલ હતી કલરવાળી તેમાં ખરાબ કરી દીધી. તો પછી ત્યાં શું થયું કે એ બધાની અંદર ઝઘડો થયો અને ઝઘડો એટલો મોટો થયો કે આખું ચર્ચ નાશ થઈ ગયું. તો પછી શું થયું કે ચર્ચમાં કોઈ પછી આવવાનું બંધ થઈ ગયું અને ચર્ચ હંમેશા માટે બંધ થઈ ગયું. તો આ વાત હવે જાણી શકાય છે કે જ્યારે એ વ્યક્તિએ ફોન કર્યો ફાધરને, તો ફાધરે અને પેલા બેનને પૂછવાનું હતું ભગવાન પ્રભુ પરમેશ્વરની કે શું તમારી ઈચ્છા છે અમે આ ચર્ચ ચાલુ કરીએ કે ના કરીએ? તમારી ઈચ્છાની વિરુદ્ધ અમારે નથી જવું. પણ એ લોકોએ શું કર્યું? કોઈને પણ પ્રાર્થના ના કરી અને કોઈ પણ પરમેશ્વરની પરવાનગી લીધી નહીં. એટલે પરમેશ્વરની પરમિશન વગર આ કાર્ય શરૂ થયું હતું, પણ તેમને સફળતા ના મળી. કેમ? ત્યાં પરમેશ્વર જ નહોતા, તેમની ઈચ્છા જ નથી. એટલે આપણે સારા કાર્યો અને ઈશ્વરમય કાર્યો વચ્ચે આપણે તફાવત જાણવો બહુ જરૂરી છે. શૈતાન એનું કામ ના કરી જાય તે માટે. કારણ કે જો આમ આપણે આપણા જીવન દરેક કાર્યમાં પ્રભુને શોધીશું નહીં, તેમની ઈચ્છાને શોધીશું નહીં, તો આપણને સફળતા તો મળશે જ નહીં. આજના આ વચનો વાંચીને સાંભળી શકીએ છીએ કે ઈશ્વર સાફ શબ્દમાં કહે છે, મારી શિખામણ મગજમાંથી ભૂસવા ન દઈશ, કેમ કે ઊંચે ચડાવે અને પાતાળમાં પછાડે તે તેના હાથમાં છે. તો હવે આપણે જીવનમાં આપણે શું કરવું, આપણે શું વિચારીએ છીએ તે ઇમ્પોર્ટન્ટ નથી, પણ પરમેશ્વરની ઈચ્છા આપણા જીવન માટે શું છે તે જાણવી ખૂબ જ મહત્વની છે. કેમ કે આપણી ઈચ્છા કરતાં 1000 નહીં, લાખો ગુણા વધારે પરમેશ્વરની ઈચ્છા સારી હોય છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના પવિત્ર વચનોમાંથી આપણે એક વાત સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે નાતાલ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આત્મિક તૈયારીનો સમય છે. આપણે બહારથી ઘરો સજાવીએ છીએ, લાઇટો લગાવીએ છીએ, ભેટોની તૈયારીઓ કરીએ છીએ, પણ આજે પ્રભુ ઈસુ આપણને પૂછે છે, શું તું તારા દિલને પણ મારી માટે તૈયાર કરી રહ્યો છે? કારણ કે પ્રભુ માત્ર ગભાણમાં જન્મ લેવા નથી આવ્યા, પરંતુ આપણા હૃદયમાં વસવા આવ્યા હતા. આજે જો આપણે આપણા શબ્દોને સંયમમાં રાખીશું, એકબીજાની નિંદા નહીં કરીએ અને દરેક કામમાં પ્રભુ પર ભરોસો રાખીશું, તો ચોક્કસ રીતે આપણે ઈશ્વરના રાજ્ય તરફ આગળ વધીશું. ભાઈઓ અને બહેનો, આજે શૈતાન અનેક રીતે આપણને ભટકવાના પ્રયત્ન કરે છે, પણ પ્રભુના પવિત્ર વચન આપણને સાચો રસ્તો બતાવે છે. આ વચને ફક્ત સાંભળીએ નહીં, પણ આપણા જીવનમાં જીવીએ.
આ નાતાલ પર આપણે એક વચન લઈએ કે જેમ પ્રભુ ઈસુ આપણા માટે ક્રોસ પર બધું સહન કર્યું, તેમ આપણે પણ આપણા પાપો, નિંદા, નફરત અને ખોટી વાતોને છોડીને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીશું. ચાલો આ ક્ષણે આપણે આપણા હૃદયમાં કહીએ, પ્રભુ ઈસુ, આ નાતાલે તું મારા જીવનમાં જન્મ લે. જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો, પ્રભુ ઈસુની જય. અને હા, આવા વધુ આત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ આપ સૌને આશીર્વાદ આપે. આમીન. તમારો આભાર.